નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું મેહુલ પટેલ. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો કોંગ્રેસને ફાયદો થશે તેવી વાત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ. સિંગણપોરથી વાહન ચોર પકડાયો. અમદાવાદથી બાઇકની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત. હજીરા વિસ્તારના ટ્રક ચાલકોને હેરાનગતિ. પોલીસ દ્વારા થતી હેરાનગતિ સામે કમિશનરને આવેદન. બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની વિદાય. ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ. અને ઉનાપાણી રોડના તિરુપતિ કોર્પોરેશન સાથે છેતરપિંડી. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ ખેલાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષના અંત ભાગમાં જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે હાલના દિવસોની અંદર કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા અને મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા એક ત્રીજા મોરચાની તૈયારી શરૂ કરવામાં આવી રહી હોવાની વાત છે. તો હાલ આપણે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ જીરાવાળા સાથે છીએ. એમને પૂછશું કે આ થર્ડ ફ્રન્ટ એટલે કે ત્રીજો મોરચાથી શું અસર રાજકારણમાં થશે. તો અશોકભાઈ, સૌપ્રથમ તો એ પૂછવાનું કે કેશુભાઈ પટેલ કે જેઓએ ભાજપથી છોડો ફાડ્યો હોવાની વાત છે, અને કાશીરામભાઈ રાણા અને સાથોસાથ મહાગુજરાત જનતા પાર્ટી જે લાસ્ટ ટાઈમના ઇલેક્શનોમાં હતી પણ કંઈ ખાસ કરી નથી શકી પ્રદર્શન, તો આપને શું લાગે છે કે એક ત્રીજા મોરચા તરીકે ઉભરી શકે છે આ જે કેશુભાઈ અને એમની જે પાર્ટી જો બનશે તો આવનારા થોડા દિવસમાં બનશે એવી વાતો છે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જેવું હવે રહ્યું નથી એવું કહી શકાય કે બેજ ભાજપનો બેજ જે ઊભો કરનારા લોકો હતા એ જ એનાથી નારાજ થઈને ત્રીજા મોરચા તરફ વળ્યા છે. તો હું માની શકું છું કે મોટી અસર ભારતીય જનતા પાર્ટીને પડવાની છે, અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર આ ત્રીજા મોરચામાં જોડાય એવી વકી છે. હું કોઈ દાવા સાથે કહેવા નથી માંગતો, પણ આખિરકાર જે દ્રોહ ભાજપના પેદા કરનારા જે વડીલો છે, માનધાતાઓ છે, એની સાથેનો અન્યાય છે, એનો અત્યારે ઉકલતો શરૂ આજે તમે ગુજરાતની અંદર જોઈ રહ્યા છો. તો હું માની શકું છું કે એની અસર વધારે પડવાની છે, પણ એની અસર ડાયરેક્ટ કોઈને થતી હોય તો બીજેપીને થાય છે, નોટ બી કોંગ્રેસ. કારણ કે કોંગ્રેસ એની પોતાની સમસ્યાઓ અને લોકોની જે પ્રશ્નો છે એને લઈને ચાલી રહી છે, એની પોતાની વિચારધારા છે કે સર્વો ધર્મ અને સંભાવ પહેલેથી ચાલતી આવી આ પાર્ટી જે 125 વર્ષ જૂની થઈ ચૂકી છે, એટલે એને કોઈને કઈ અડગડીને ઉભરી શકે કે એને કોઈ નુકસાન પહોંચાડી શકે એવી હાલત અત્યારે હાલ નથી દેખાતી. તો આ જે કેશુભાઈ પટેલ અને એમના દ્વારા જે ત્રીજા મોરચાની રચના, એનાથી કોંગ્રેસને વોટમાં કોઈ ફાયદો થઈ શકે એ બાબત? હવે ખાસ કરીને એવું કહી શકાય કે અમુક અંશે કોંગ્રેસને ફાયદો એટલા માટે થવાનો છે કે ખાસ કરીને આ જે બોર્ડર લાઇન ઉપર જે ભાજપના કાર્યકર્તાઓ ઊભા છે, જે એને લીડિંગ કરાવતા હતા, કે જેને જીતવા માટેના સોર્સિસ ઊભા કરતા હતા, એવા લોકો હું માનું છું કે એ ત્રીજા મોરચાની અંદર જોડાય એટલે સીધો બેનિફિટ કોંગ્રેસ પાર્ટીને થવાનો છે. અને બીજું કે કોંગ્રેસ હંમેશા ગરીબ લોકોના પ્રશ્નોને સાથેને જોડાઈને આગળ વધી રહી છે, ત્યારે આ જે વિસ્ફોટ થઈ રહ્યો છે કે ભયભીત સમાજ, પ્રજા ભયભીત છે, એવા ઉદાહરણો જે કેશુભાઈ દ્વારા થઈ રહ્યા છે. તો હકીકત છે આજે એક સમય એવો હતો કે ગુજરાતના ગુજરાત ભવનની અંદર કોઈ પણ લોકલ માણસ, નાનો માણસ, પાઘડીવાળો માણસ, ખેડૂત એકલો જઈને કોઈ ફરિયાદ કરતો હતો કે અમારે આ પ્રોબ્લેમ છે, એનું સીધું નિરાકરણ ગુજરાતમાંથી, ગાંધીનગરમાંથી થતું. તો આજે ધારાસભ્યો જ્યાં જતા ગભરાય છે,
મિનિસ્ટરો જતા ગભરાય છે. ત્યાં આમ નાગરિકની કોઈ વાત નથી. માત્ર ને માત્ર ત્યાં પ્રજાનું શાસન રહ્યું નથી એવું આજે એસ્ટાબ્લિશ થયું છે એવું કહી શકાય. અને એ જ વાત કેશુભાઈ સુરેશ મહેતા અને કાશીરામ રાણા અને ગોરધન ઝડપિયાના આ લોકો કરી રહ્યા છે કે પ્રજાનું શાસન નથી, માત્ર હુકુમત ચાલી રહી છે. જે રજવાડાઓ દ્વારા ચાલતી આવતી હતી એ જ હુકુમત આજે ગુજરાતની અંદર ચાલે છે. માત્ર 5 ઉદ્યોગપતિઓને બચાવવાની વાત, પોતાના એડવાન્ટેજ લેવા માટે નેનો જેવી ઉદ્યોગકારી સંસ્થાને આટલું બધું માતબર ડોનેશન આપવું, 1 રૂપિયાના ભાવથી જમીનો આપવી, લાલ જાજમ પાથરીને આવા ઉદ્યોગોને જે અંદર લેવામાં આવે છે એને લઈને આજે પ્રજા એકદમ નિરાશ અને નારાજ થઈ ચૂકી છે. એટલે હું માનું છું કે કોંગ્રેસને ઘણો બેનિફિટ થશે. ત્રીજા મોરચાને પણ અમુક અંશે સીટો મળે એવી વકી કહી શકાય એમ. સિંગણપુર 4 રસ્તા પાસેથી ચોક બજાર પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. ચોક બજાર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સિંગણપુર 4 રસ્તા પાસેથી ભંડોળ શ્રીજીનગર ખાતે રહેતા રાકેશ નાનાલાલ પાલીવાળાને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તેણે બાઇક અમદાવાદ નવરંગપુરામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ચોક બજાર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અનીસ સૈયદને મળેલી બાતમીના આધારે ચોક બજાર પોલીસે શાહપુરની સર જે હાઈસ્કૂલ પાસેથી બશીર ઇસ્માઇલ મલેકને ઝડપી લીધો હતો. કોસાળ અમરોલી આવાસ ખાતે રહેતા બશીર પાસેથી પોલીસે ચોરીના 2 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. હજીરા કાંડા વિસ્તારમાં રહેતા તેમજ ટ્રક અને ડમ્પર ચલાવીને ગુજરાન ચલાવતા ગ્રામવાસીઓ પાસેથી ટ્રક દીઠ મહિને ₹5,000નો હપ્તો માંગી હેરાન કરતા હજીરા પોલીસ ઇન્સ્પેક્ટર અને કેશિયરની હેરાનગતિ દૂર કરવાની માંગણી ગુરુવારે હજીરા વિસ્તાર ટ્રક એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી. પીઆઈ એવી પરમાર સાહેબ, એક અમારું ત્યાં હજીરા ગામની ટ્રક એસોસિએશન છે. હવે અમારા ગામના ખેડૂતોએ જમીનો ગુમાવી છે. હવે જમીનો ગુમાવી પછી એમની પાસે આજીવિકાનું કોઈ સાધન જ નથી રહ્યું. હવે જે સાધન છે તે અમારા ટ્રક એસોસિએશનના બધા ગાડીઓ ખરીદી છે ને મારા ગામના ને આજુબાજુના વિસ્તારમાં 600 થી 700 ગાડીઓ છે આજે આવી. હવે ત્યાંના પીઆઈ અમારા એસોસિએશનને કે એની સાથે કંઈ હપ્તા બાબતમાં કે એના બાબતમાં આરતીઓના ખોટા મેમો આપવાનું ચાલુ કર્યું છે. અને હેરાનગતિ એની એટલી જબરજસ્ત છે કે અમારા જેવા સરપંચ બી એમને મળવા જાય છે તો મળવાની ના પાડે છે એમ. ને અમારે ગામના સરપંચો તો કે અવારનવાર પીઆઈ કે પોલીસ સ્ટાફને મળવાનું હોય છે, પણ એમની દાદાગીરી એટલી ખુલ્લેઆમ છે. હું 2-3 વાર મુકેશભાઈ કે અમે બી મળવા ગયા, પણ પીઆઈ અમને મુલાકાત આપવાનું પણ ના પાડી છે. અને એમનો ગાડીની ઉપર હપ્તાઓ માંગણી કરે છે જે અમારા એસોસિએશન કે એ આપી શકે એમ નથી. માટે અમે એ માટે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે અમારું એક ટ્રક એસોસિએશન ને અહીંયા અમે આવ્યા છે અને અમે ટ્રક એસોસિએશન ને હાલમાં આપણા પીઆઈ એસઆરના કાંટા ઉપર ને અડાણીના કાંટા ઉપર એ લોકોના માણસો પણ ગોઠવી દીધા છે કે તમારી ગાડી ઓવરલોડ નહીં જડ. અમારા ગાડીવાળો ઓવરલોડ ભરવા માંગતા પણ નથી એમ. ને અત્યારે હાલમાં એમની ખુલ્લેઆમ દાદાગીરી વધી ગઈ છે. નક્સલવાદ પર આધારિત ફિલ્મ આલાપના પ્રમોશન માટે ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે આવી હતી. અઠવાલાઇન્સ ગેટવે હોટલ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ફિલ્મના કલાકારોએ આલાપ ફિલ્મની પટકથા વિશે માહિતી આપી હતી. मतलब कहानी के साथ जो म्यूजिक चाहिए होता है ना बहुत कम होता है, या आप गाने सुन के कहानी के बारे में जो पता कर सकते हैं. तो यही फिल्म है आलाप. અમે અહીંયા કોઈ પણ અહીંયા સોલ્યુશન કે એ આપવા આવ્યા નથી કે આ કરવાથી એક સોલ્યુશન મળશે કે આ કરવાથી મ્યુઝિકના થ્રુ કે ને એક જરિયો છે એવું અમે કહેવા નથી માંગતા. બટ હા, this could be a start. अच्छी सोच वाली फिल्म है. कोशिश यही रही है कि म्यूजिक भी अच्छी होगी, परफॉर्मेंसेस अच्छे होंगे, स्टोरी अच्छी तरह बोला जाएगा. यहाँ पे जो हमारे साथ नहीं है, मनीष माणिकपुरी जो डायरेक्टर हैं, निशांत और अभिषेक जो प्रोड्यूसर्स हैं, उन सबका विजन और हम सबका विजन शायद एक ही है.
और फिल्म जो बनी है इसी हिसाब से बनी है। सो आप जब जाके देखेंगे तो ऐसा ही लगेगा कि अग्नि हो या एक्टर्स हो हमारे या કેન્દ્ર સરકાર દ્વારા લુમ્સ ઉદ્યોગ માટે આર્થિક સહાય ફાળવવામાં આવનાર હોય શહેરની લુમ્સ ઉદ્યોગમાં ખુશી વ્યાપી ગઈ છે। રાજ્ય સરકાર લઘુ ઉદ્યોગો પ્રત્યે ઉદાસીન હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું। ખાસ કરીને વર્ષોની રાહ જોયા પછી કેન્દ્ર સરકારે 15,000 કરોડ રૂપિયાની જે ટેક્સટાઇલ માટે પેકેજ આપ્યું છે બહુ સરાહનીય છે અને અમે એને આવકારીએ છીએ, કારણ કે કોઈએ આ કાપડ ઉદ્યોગને બચાવવાની પહેલ કરી છે, જે વર્ષો પહેલા શંકરસિંહજી વાઘેલા ટેક્સટાઇલ મંત્રી હતા ત્યારે થઈ હતી અને આજે બી થઈ છે। અને સાથે સાથે એક વધારે આનંદની વાત એ છે કે ઓર્ડિનરી જે લૂમ છે એને અંદર મોડર્નાઇઝેશન કરવા માટે જે સબસિડી આપવાની વાત કરી છે એને વધારે અમે આવકારીએ છીએ। અને એમાં થોડો વધારો કરવામાં આવે તો હું એવું માનું છું કે સ્મોલ સ્કેલ્સ ઇન્ડસ્ટ્રીઝ જે લાખો લોકોને રોજીરોટી આપે છે એવા ઉદ્યોગને વધારે બળ પૂરું પડશે અને વધારે વેગવંતો બનશે। આજે વધારે રનિંગ ઓર્ડિનરી લૂમ્સ ચાલે છે, એની અંદર જે વોટર જેટ લૂમ છે, એર જેટ છે, શટલ લેસ છે, શટલ ચેન છે અને રેપિયર છે, એની અંદર અત્યારે મોટી સંખ્યા કોઈ હોય તો ઓર્ડિનરી લૂમ્સની છે, સાદા લૂમ્સની છે, એની અંદર મોડર્નાઇઝેશન કરવા માટે જે સબસિડી ફાળવી છે એને વધારે અમે આવકારીએ છીએ। અને આને વધારે જે પેન્ડિંગ કેસો છે એને રિલીઝ થાય અને એ લોકોને સબસિડી મળે એ માટેની અમે રિક્વેસ્ટ કરીએ છીએ, કારણ કે જે પેન્ડિંગ છે એ લોકોને જ્યારે મળશે ત્યારે નવા પ્લાન્ટ આવશે, નવા મશીનરી આવશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થશે। મીનવાઇઝ જેવી રીતે મહારાષ્ટ્ર સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગને વધારે બેનિફિટ આપી અને ઉદ્યોગને બચાવવા માટે લાખો લોકોને રોજીરોટી મળે છે, એ રોજગારીને બચાવવા માટે જે ઉપાય કરી રહી છે, દુઃખ સાથે કહેવું પડે કે રાજ્ય સરકાર, ગુજરાતની ભાજપ સરકાર આ ઉદ્યોગને બચાવવા માટે એક પણ વાત એણે ક્યારે પણ પહેલ નથી કરી। એવું કહેવાય છે કે જે 5% બી સબસિડી આપવાની વાત કરે છે, ઇન્ટરેસ્ટ સબસિડી, એ બી ટાઈમે મળતી નથી ને આજે એક નીરસ ઉદાસીન ભર્યું વર્તન આજે આ ઉદ્યોગના લાખો રોજગાર મળતા ઉદ્યોગને બચાવવા માટેની કોશિશ બિલકુલ રાજ્ય સરકાર દ્વારા નથી કરવામાં આવી। હું તો કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી અને ભાજપના લોકોને, નેતાઓને કે જે મોટી વાત મલ્ટીનેશનલ કંપનીઓને કરોડો રૂપિયાના બેનિફિટ કરાવવામાં આવે છે, 1 રૂપિયા ટોકનથી જમીનો આપવામાં આવે છે, તો પછી નાના ઉદ્યોગ જે છે જે લાખો લોકોને રોજીરોટી આપે છે, આપણે માની શકીએ કે નેનો પ્રોજેક્ટથી 2,000 લોકોને રોજીરોટી મળવાની છે, પણ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં 10 લાખ લોકોને રોજીરોટી મળે છે, એની પ્રત્યેની પણ સદભાવના મુખ્યમંત્રી નથી રાખતા, એનું દુઃખ છે। હું એમને કહેવા માંગુ છું કે આવી યોજના ક્યારેક પણ સસ્તા દરે જમીન મળે, જે કારીગરો લૂમ્સના કારીગરો છે એને મકાન મળે, જેથી કરીને લાખો લોકોને રોજીરોટી આપી શકાય અને આ ઉદ્યોગને બચાવી શકાય। આજે ઉદ્યોગ મરવાની અણી પર છે, ટ્રાન્સફર થઈ રહ્યો છે બીજા રાજ્યની અંદર, એમાં જડીબુટી સમાન કેન્દ્ર સરકારની આ ટફની યોજના છે, જડીબુટી સમાન છે અને અમે એને આવકારીએ છીએ અને વધારે આ ઉદ્યોગને કેન્દ્ર સરકાર મદદ કરશે એવી અમે અપેક્ષા રાખીએ। તારીખ 20મીથી શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે। શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને રીઝવવા માટે તેમની પૂજા અર્ચના કરવામાં આવશે અને ઉપવાસ રાખવામાં આવશે। મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે। શ્રાવણ માસ દરમિયાન શહેરના શિવ મંદિરોમાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળશે। ભક્તો શિવજીને રીઝવવા અનેક રીતે પૂજા અર્ચના કરશે। શહેરના દરેક મંદિરોમાં પૂજા વિધિ, હવન યજ્ઞ જેવા અનેક ભક્તિ કાર્યક્રમો યોજવામાં આવશે। हर हर भोले नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, ओम नमः शिवाय। भगवान शंकर का पवित्र महीना आरंभ हो रहा है और भगवान शंकर की पूजा करने से समस्त भक्तों की मनोकामनाएं पूर्ण होती है। इसलिए पवित्र श्रावण मास में श्री भक्तों से अनुरोध है भगवान शंकर की पूजा करें और उचित लाभ लेवे, धन धान की प्राप्ति होती है। भगवान शंकर की पूजा करने से वे मनोकामनाएं पूर्ण होती हैं। इसमें पृथ्वी पर चरण करते हैं और भक्तों की सभी मनोकामनाएं भगवान शंकर पूरा करते हैं। और इस पवित्र श्रावण मास में भगवान शंकर की पूजा करने से समस्त
पापों का नाश होता है और धन धान्य की वृद्धि होती है। जो भक्त उनको जिस भाव से पूजता है उसी भाव प्रसन्न होते हैं और भक्तों को मुँह मांगा वरदान देते हैं। दूध, दही, घृत, मधु, पंचामृत स्नान कराने से भगवान शंकर प्रसन्न होते हैं और मनोवांछित वर को प्रदान करते हैं। અને શ્રાવણ મહિનો શરૂ થાય છે એમાં શિવ ભક્તો માતાજીને બીલીપત્ર, દૂધ અને આપણો અભિષેક કરીને માતાજીના આશીર્વાદ લે છે અને શ્રાવણ મહિનામાં માતાજીનો ઘણો મોટો મહિમા છે અને ભક્તો આ પ્રમાણે આવીને દર્શન લાભ લઈને આશીર્વાદ લે છે. हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પરિવાર પર આવી પડતા સંકટોનો નાશ થાય તે હેતુ સાથે આજથી દશામા પર્વનો આરંભ થશે. પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી ન રહી જાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓની થઈ રહેલી તૈયારીના અંતે રજાઓથી દશામા વ્રતનો આરંભ થશે. દરમિયાન ઘર અને મંડપમાં 12,000 જેટલી નાની મોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. સવારે 10:30 વાગ્યા પછી ગુરુ પશ્ચિમ વ્રતનો આરંભ થયો હોવાને કારણે તે સમયે પ્રતિમાઓની સ્થાપના કરવા માટે અતિ ઉત્તમ સમય રહેશે. પર્વને લઈને બુધવારે બપોર પછી પ્રતિમા ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે કેટલેક ઠેકાણે ઢોલ, નગારા અને સીડી સાઉન્ડની લારી સાથે દશામાને લાવવામાં આવ્યા હતા. દશા માતાની સ્થાપના આષાઢ વદ કૃષ્ણ પક્ષ અમાવસના દિવસે હરિયાળી અમાવસ કહેવામાં આવે છે. તે દિવસે અમાવસના દિવસની અંદર ગુરુવાર આવે છે, તો ગુરુવારની અંદર ધામધૂમથી દશા માતાજીની માટીની મૂર્તિ બનાવીને બધા સ્થાપના કરે છે અને 10 દિવસ માતાજીનો અખંડ ઉપવાસ રાખે છે, અખંડ જ્યોત બાલે છે ને ઉપવાસ દ્વારા શ્રદ્ધા રાખીને જો ઉપવાસ કરે છે તો માતાજી તેનું સારું ફળ પ્રાપ્ત કરાવે છે. અને આ વ્રતમાં શું શું કાળજી લેવી જોઈએ? આ વ્રતની અંદર દરેક રીતે ધાર્મિક બાબતની અંદર એક ટાઈમ જમવામાં આવે છે. તમે કેટલા વખત આ દશામાની મૂર્તિ મૂકો છો? લગભગ 8-9 વર્ષથી કરીએ છીએ. તેનો મહિમા શું છે? બસ માતાજીના પરચા મળે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. અને એમાં શું કાળજી રાખવી પડે દશામાના વ્રતમાં? કાળજી રાખવાનું કે ભાઈ ભક્તો જે આવે એ બધાને સારી રીતે બેસાડવા, આ છે તે છે, માતાજીની પૂજા કરવી, પ્રસાદ દેવો. અને આ વ્રત શાના માટે ઉજવવામાં આવે છે? બસ માં બધાની મનોકામના પૂર્ણ કરે છે એટલે સૌ શ્રદ્ધાથી માતાજીની પૂજા કરી અને માતાજીને બેસાડે છે. અને આ સ્થાપના કઈ હિસાબે કરવામાં આવે છે માતાજીની? માતાજીની સ્થાપના તો 10 દિવસ સુધી કરવામાં આવે છે. એમાં શ્રીફળ, તાંબાનો લોટો, એના ઉપર પાણી ને એના ઉપર શ્રીફળ વડ કળશ રાખીને કળશની ઉપર શ્રીફળ રાખીને માતાજીને 10 ગાંઠોવાળો દોરો બાંધવામાં આવે છે અને હર દિવસે એક દોરાની ગાંઠો ખોલવામાં આવે છે. બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર ગણાતા અને 1960 અને 70ના દાયકામાં લાખો મહિલાઓના દિલમાં સ્થાન મેળવનાર 69 વર્ષીય રાજેશ ખન્નાનું બુધવારે મુંબઈમાં તેમના નિવાસ સ્થાને અવસાન થયું છે.
રાજેશ ખન્ના સતત 15 સુપરહિટ ફિલ્મ આપનાર એકમાત્ર અભિનેતા છે. દેશના પ્રથમ રોમેન્ટિક સુપરસ્ટાર રાજેશ ખન્નાના ડાયલોગ પણ વિખ્યાત હતા. પુષ્પા મુझसे ये आंसू नहीं देखे जाते, आई हेट टीयर्स જેવા ડાયલોગ લોકોને મોઢે થઈ ગયા હતા. રાજેશ ખન્નાના ફેન્સ તેઓની સ્ટાઇલ પર ફિદા હતા. રાજેશ ખન્નાના અંતિમ સંસ્કાર વિલેપાર્લે સ્થિત સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા, જેથી રાજેશ ખન્નાના પ્રેમીઓ વ્યથિત થઈ ઉઠ્યા છે. जिंदगी कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी ये रुलाए. जिंदगी कैसी है पहेली हाय, कभी तो हंसाए कभी ये रुलाए. तो भी देखो मन नहीं जागे, पीछे पीछे सपनों के भागे. तो भी देखो मन સુરતના ઉનાપાણી રોડના તિરુપતિ કોર્પોરેશનમાંથી બેંક ઓફ બરોડાનો ખોટો ચેક આપી રૂપિયા 2 લાખથી વધુની ખરીદી કરનાર પુણા ગામના રાકેશ ચૌધરી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા પ્રમોદભાઈ મિત્તલ પાસેથી રાકેશ ખોટું નામ જણાવી બેંક ઓફ બરોડાનો બીજાના ખાતાનો ચેક આપી ખરીદી કરી ગયો હોવાનું બહાર આવ્યું છે. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો, કોંગ્રેસને ફાયદો થશે તેવી વાત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ. સિંગણપોરથી વાહન ચોર પકડાયો, અમદાવાદથી બાઇકની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત. હજીરા વિસ્તારના ટ્રક ચાલકોને હેરાનગતિ, પોલીસ દ્વારા થતી હેરાનગતિ સામે કમિશનરને આવેદન. બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની વિદાય, ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ.
અને ઉનાપાણી રોડના તિરુપતિ કોર્પોરેશન સાથે છેતરપિંડી. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.